નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજપુર પ્રાથમિક શાળામાં માનનીય આર.એસ. નીનામા આઈએએસ ડાયરેક્ટર જનરલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સાનિધ્યમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો। દાહોદ તાલુકાની રાજપુર પ્રાથમિક શાળામાં આજરોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં આર.એસ. નીનામા ઉપસ્થિત રહી આંગણવાડી બાલવાટિકાની ધોરણ 1ના કુલ 100 જેટલા બાળકોને તેમના દ્વારા બાળકોને કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો। શાળામાં ખોખોમાં ઝોન કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ બાળકોને સન્માનિત કરવામાં આવ્યા। સાથોસાથ ધોરણ 1 થી 8માં પ્રથમ ક્રમાંકે આવનાર બાળકોનું પ્રમાણપત્ર કીટ આપી સન્માન કરવામાં આવ્યું। તેમજ શાળામાં તેમના વરદ હસ્તે રાજપુર ચિલ્ડ્રન બચત બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ઉપસ્થિત ગ્રામજનોને શિક્ષણનું મહત્વ અને બાળકોને અધવચ્ચે અભ્યાસ ન છોડવા માટે કહેવામાં આવ્યું। એસએમસી રાજપુર તથા ગામ લોકો સાથે શિક્ષણ વિશે ચર્ચા કરી અંતમાં શાળામાં સાહેબના દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બીઆરસી રાજુભાઈ, સીઆરસી જગનભાઈ તથા પ્રવીણભાઈ, એસએમસી અધ્યક્ષ, ડેપ્યુટી સરપંચ અને મોટી સંખ્યામાં ગામ લોકો, બાળકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।